અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો જે પ્રમાણે અમિત શાહ ત્યારે ગુજરાતના પ્રવાસે છે। ગાંધીનગરમાં આજે સહકાર મંત્રીઓની એક રાષ્ટ્રીય પરિષદ પણ છે। ગાંધીનગરમાં જે પ્રમાણેની અત્યારે માહિતી સામે આવી છે, મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદ પણ છે અને બીજી તરફ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। તો બીજી તરફ અનેક નેતાઓની પણ ખાસ કરીને ઉપસ્થિતિ જોવા મળી રહી છે। તો જે પ્રમાણે આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું, અલગ અલગ વસ્તુઓ અત્યારે તે નિરીક્ષણ કરી રહ્યા છે, જોઈ રહ્યા છે। તેમની સાથે અલગ અલગ નેતાઓની ઉપસ્થિતિ છે, મુખ્યમંત્રી પણ પોતે ખાસ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। और इसी बात को आगे ले जाने के लिए हम सब की साझा भागीदारी और संवाद के माध्यम से इस क्षेत्र को अधिक मजबूती प्रदान करने हेतु ये मंथन बैठक का गुजरात में महात्मा गांधी कन्वेंशन सेंटर में आयोजन। इस प्रदर्शनी में हमारी सहकारिता की शक्ति के विविध रंगों का दर्शन हो रहा है, जहां एक तरफ अमूल और बनास डेयरी जैसी संस्थाएं हमारी श्वेत क्रांति की सफलता बयां करती है, वहीं जीएससी बैंक यानी कि गुजरात स्टेट कोऑपरेटिव बैंक और एनसीडीसी जैसी संस्थाएं हमारे आर्थिक आधार को मजबूती दे रही हैं। और विशेष रूप से माननीय केंद्रीय सहकारिता मंत्री श्री अमित शाह जी के विजन से जन्मी नई राष्ट्रीय संस्थाएं एनसीओएल, एनसीईएल और बीबीएसएसएल भारत को वैश्विक पटल पर जैविक उत्पाद, निर्यात तथा उन्नत बीजों के क्षेत्र में नई ऊंचाइयों पर ले जाने के लिए तैयार है। તો ગુજરાતના મુખ્યમંત્રી સહિત નાયબ મુખ્યમંત્રી અને સહકાર અગ્રણીઓ સહિત તમામ લોકોની ખાસ આ ઉપસ્થિતિ તેમાં જોવા મળી રહી છે। બીજી તરફ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ ત્યાં ખાસ ઉપસ્થિત છે। 2 લાખ જેટલી કૃષિ સહકાર મંડળીઓની સમીક્ષા થશે, તેમાં અનાજના ગોડાઉન સહિત સરકારી ખાંડ મિલોની આર્થિક સદ્ધરતા અંગે પણ ખાસ કરીને ચર્ચા કરવામાં આવશે। ગુજરાતમાં કઈ રીતે સતત આગળ વધવું તે દિશામાં પણ તેમાં સમીક્ષા કરવામાં આવશે। ખાસ અલગ અલગ નેતાઓની પણ ઉપસ્થિતિ છે, અનેક સચિવો પણ ખાસ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને સાથે જ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત તમામ રાજકીય નેતાઓની ખાસ ઉપસ્થિતિ જોવા મળી રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે અલગ અલગ રાજ્યના સચિવો પણ ખાસ ઉપસ્થિત છે। કૃષિ ક્ષેત્રમાં સતત કઈ રીતે આગળ વધવું અને ખાસ કરીને ખેડૂતો કઈ રીતે સદ્ધર બની શકાય તે દિશામાં પણ આ મહત્વપૂર્ણ પગલું કહી શકાય। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉદ્ઘાટન સમારોહમાં ખાસ હાજર રહેવા માટે ઉપસ્થિત જોવા મળ્યા, જેમાં અત્યારે જે પ્રમાણે તમામ સમીક્ષા ખાસ કરીને કરવામાં આવી રહી છે વસ્તુઓને લઈને। અનાજના ગોડાઉન સહિત સરકારી ખાંડ મિલોની આર્થિક સદ્ધરતા અંગે તેમાં પણ ચર્ચા કરવામાં આવશે। આવનારા સમયમાં તેમાં કઈ રીતે વધુ સુલભ કામગીરી કરી શકાય તે ઉદ્દેશ્યની સાથે પણ આ ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સહિત દેશભરના ખેડૂતો કઈ રીતે સતત આગળ વધી શકે। બીજી તરફ જે આ સહકાર મંત્રીઓની પરિષદ છે 2 દિવસ સુધી ચાલવાની છે, જેમાં 17 અલગ અલગ રાજ્યના સહકાર મંત્રીઓ હાજર રહેશે, વસ્તુઓની સમીક્ષા કરશે અને તમામ પ્રકારે સમજવાનો પણ પ્રયત્ન કરશે કે કઈ રીતે આગળ વધી શકાય કૃષિ સંદર્ભે। બીજી તરફ ખાસ કરીને ખાંડ મિલોની પણ જ્યારે વાત કરવામાં આવી રહી હોય તેમાં પણ સમજવાની અને સમીક્ષા કરવાની ખાસ કરીને જરૂરિયાત ઊભી થતાની સાથે જ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 2 લાખ જેટલી કૃષિ સહકાર મંડળીઓની સમીક્ષા કરવામાં આવશે। તો બીજી તરફ અનાજના ગોડાઉન સહિત સહકારી ખાંડ મિલોની આર્થિક સદ્ધરતા કઈ રીતે વધારી શકાય તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે, કારણ કે ખૂબ જ મહત્વપૂર્ણ એ બની રહ્યું છે અને તેને લઈને આવનારા સમયમાં કૃષિ ઉત્પાદનોમાં પણ વધારે કઈ રીતે ઉત્પાદન વધી શકાય, સદ્ધરતા કઈ રીતે બની શકાય તેને લઈને પણ તેમાં ચર્ચા કરવામાં આવશે।
તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને તે જ દરમિયાન ગાંધીનગર ખાતે અત્યારે તેઓ તમામ લોકોની સાથે મળી રહ્યા છે અને ત્યાં સમજવાનો પણ અલગ અલગ પ્રયત્ન કરી રહ્યા છે. અલગ અલગ સ્ટોલ્સ જે પ્રમાણે લગાવવામાં આવ્યા છે અને વસ્તુને નિરીક્ષણ કરી અને સમજવા માટેનો પણ આ ખૂબ જ પ્રયત્ન જે પ્રમાણે કરવામાં આવી રહ્યું છે. વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અણકટ આપણી સાથે લાઈવ જોડાયા છે. સોનલ, ખૂબ જ મહત્વપૂર્ણ આ ઉદ્દેશ્ય કહી શકાય આવનારા સમયમાં જે પ્રમાણે સતત આગળ વધવું હોય, કૃષિ ક્ષેત્ર હોય કે પછી ખાંડ મિલોની સદ્ધરતા, તે માટેનું આ મહત્વપૂર્ણ આયોજન. શું વધુ વિગત આ પરિષદ માટેની? જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પહોંચ્યા છે, જ્યાં સહકાર વિભાગની સહકાર સે સમૃદ્ધિની દિશામાં લઈ જતી જે મંથન બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીં પહોંચ્યા છે મહાત્મા મંદિર ખાતે અને હાલ જે પ્રદર્શિત છે તે તેઓ નિહાળી રહ્યા છે, જે સ્ક્રીન પર જોઈ શકાય છે. તેમની સાથે સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તેમજ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી અને અધ્યક્ષ તેમજ સહકાર આગેવાન શંકર ચૌધરી પણ ઉપસ્થિત છે અને જોઈ રહ્યા છો સ્ક્રીન પર કે તમામ સ્ટોલ્સની તેઓ મુલાકાત લઈ રહ્યા છે અને જે સ્ટોલ ધારકો છે તેમની સાથે તેઓ વ્યક્તિગત રીતે વાતચીત કરી રહ્યા છે અને જાણકારી મેળવી રહ્યા છે. મહત્વનું છે કે આજની જે આ બેઠક છે તે સહકાર વિભાગની બેઠક છે. દેશભરમાંથી સહકાર મંત્રીઓ એટલે કે 17 અલગ અલગ રાજ્યના જે સહકાર મંત્રીઓ છે તેઓ આ બેઠકમાં ઉપસ્થિત છે અને તેમની સાથે સાથે સહકાર સચિવો પણ ઉપસ્થિત છે. આ મંથન બેઠકમાં સહકાર વિભાગને આગામી દિવસોમાં વધુ પારદર્શક અને સાથે સાથે પ્રગતિશીલ કઈ રીતે બનાવી શકાય, ટેકનોલોજીની દ્રષ્ટિએ કઈ રીતે સહકાર વિભાગને વધુ આગળ વધારી શકાય તે દિશામાં આ બેઠકમાં મંથન કરવામાં આવશે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો 2 દિવસ ચાલનારી આ સમીક્ષા બેઠક, જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવશે અને બીજી તરફ આ જે સમગ્ર પ્રક્રિયા ચાલે છે પારદર્શક બનાવી શકાય અને પારદર્શક રીતે કામગીરી થાય તેને મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. जो अमृत निकलेगा निश्चित रूप से आने वाले समय में सहकार से समृद्धि की ओर हमें और तेजी से आगे ले जाएगा.